અમદાવાદ શહેરના ચેનપરામાં રહેતી સગીરા પર પડોશમાં રહેતા શખ્સે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. પોલીસ ચોપડે નોંધાઈ છે. સગીરા ઘરે અકેલી હતી અને આરોપી તેને કંઈક ખાવાનું આપી ગયો હતો. બાદમાં આરોપી પોતાના ઘરે કંઈક બનાવવા માટે સગીરાને બોલાવીને બળજબરીપૂર્વક સંબંધ બાંધ્યા હતા. બાદમાં આરોપીએ છરી બતાવીને સગીરાને મારી નાખવાની ધમકી આપી હતી. ઘણા સમયથી સુનમુન રહેતી સગીરાને માતાએ પૂછપરછ કરતા મામલો સામે આવ્યો હતો, જેથી સાબરમતી પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. સાબરમતી ચેનપુરમાં રહેતી 14 વર્ષીય સગીરા સરખેજમાં આવેલી એક સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરે છે. તેના પરિવારમાં માતા પિતા અને બહેન છે. છેલ્લા ઘણા દિવસોથી સગીરા સુનમુન રહેતી હોવાથી તેની માતા ચિંતામાં મુકાઈ હતી, જેથી સગીરાની માતાએ બહેનપણીની મદદ લઈને પૂછપરછ કરતા તે ધ્રુસકે રડવા લાગી હતી. સગીરાએ જણાવ્યું કે થોડા દિવસ પહેલા તેની માતા ખરીદી કરવા ગઈ હતી, ત્યારે પડોશમાં રહેતા છોકરો ઘરે ખાવાની વસ્તુ લઈને આવ્યો હતો. બાદમાં તેણે સગીરાને ઘરે બોલાવીને જમવાનું બનાવવાનું કહેતા સગીરા ત્યાં ગઈ હતી. ત્યારે આરોપીએ મકાનનો દરવાજો બંધ કરીને સગીરા ત્યાં ગઈ હતી અને આરોપીએ તેને ચૂપ કરાવી દીધી અને બાદમાં આરોપી સગીરાને બેડરૂમમાં લઈ ગયો અને જ્યાં શારીરિક અડપલા કરીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો. બાદમાં આરોપીએ સગીરાને છરી બતાવીને કોઈને કહીશ તો હું તને મારી નાખીશ, તારી બહેનને મારી નાખીશ તેવી ધમકી આપી હતી. સગીરા ગભરાઈ ગઈ, તાત્કાલિક દોડીને ઘરે આવી. આટલું જ નહીં, સગીરા સાથે બનેલા બનાવના કારણે એને તાવ પણ આવી ગયો હતો, જેથી સગીરાની માતા 181 અભિયમને જાણ કરતા ટીમે સગીરા અને આરોપીનું કાઉન્સેલિંગ કર્યું હતું. બાદમાં આ મામલે સગીરાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા સાબરમતી પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામના ફરિયાદી અને આ કામનો જે આરોપી છે બંને એકબીજાના પડોશી છે. તારીખ 13/7/2024ના રોજ આ કામનો આરોપી દેવ ભાવસાર, જે બંને એકબીજાના પડોશી છે, બંને વચ્ચે એક સારા સંબંધો હતા. ફરિયાદીની સગીરી દીકરી ઘરે હતી ત્યારે એને પોતાના ઘરે ભાત વઘારવાનું કહીને ઘરે બોલાવી. તેની એકલતાનો લાભ લીધો. તેને તેના ઘરના બેડ ઉપર લઈ ગયા અને તેના સાથે મરજી વિરુદ્ધનું કૃત્ય કર્યું, જેની સામે ગઈકાલે આરોપીના સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ કામના આરોપી દેવને પકડવામાં આવેલ છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. દેવનો બેકગ્રાઉન્ડ શું છે? કયા સંજોગોમાં ફરિયાદ કરી જૂનો બનાવ છે? અત્યારે ફરિયાદનું કારણ શું? દેવ ભાવસાર અને જે સગીર દીકરી એ બંને એકબીજાના પડોશી હતા. એકબીજાના મતલબ ખાવા પીવાનું એકબીજાના ઘરે આપવા જવાના પણ વચ્ચેના રિલેશનો હતા. 13/7/24ની ઘટના હતી, પરંતુ આ ઘટના બાદ આ લોકોએ અંદર એકબીજાને સમાધાન પણ કરી નાખેલું. પરંતુ આ વાત છેલ્લા 2-3 દિવસથી સ્કૂલને એના મિત્રોને દેવ દ્વારા કહેવામાં આવતા દીકરી ડરી ગઈ હતી અને અભિયમ 181ની હેલ્પલાઇન તેમજ પોલીસની મદદથી દીકરીને સમજાવવા ગઈકાલે ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીની ઉંમર 23 વર્ષ છે અને અદાણીની અંદર ચા પાણીની ઓફિસની અંદર બધું કરાવે.